રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો વીરા બાપા ધામ પધારી જાય છે અને 1 વર્ષ પછી ભાદરવો મહિનો આવ્યો. ભાદરવો મહિનો આવ્યો એટલે રાણીમાં શ્રાદ્ધ કરે છે વીરા ભગતનું. તો એ શ્રાદ્ધની અંદર એમણે સંતોને બોલાવ્યા હતા. કાલે જ આપણે વાત થઈ કે એક સંત જો શ્રાદ્ધમાં જમી જાય તો કરોડો બ્રાહ્મણની ગરજ સારે છે. સંતનો એટલો બધો મહિમા છે. બિલકુલ. એટલે સંતોને જમવા માટે બોલાવ્યા હતા અને તેની ખીર બનાવવામાં આવી હતી. રાણીમાની ઈચ્છા હતી કે શ્રાદ્ધનો દિવસ છે તો સંતો છે ને એ ખીર જમે. એટલે ખીર બનાવવામાં આવી હતી. તો જ્યારે એ ખીર તરફ રૂડીમાની નજર ગઈ ત્યારે રૂડીમાં એમ કે છે કે બેન, આવી ખીર, આવી સરસ ખીર બની છે તો મને વિહળ ભગતની યાદ આવે છે કે આજ આપણા ઘરે વિહળ ભગત જેવા સિદ્ધ મહાપુરુષ જમવા આવે કેવું સારું. એમ રૂડીમાને એવું મન થાય છે. મતલબ બીજા સંતો તો જમવા આવ્યા જ હતા, પણ જે સંતો આરે આપણે નજીકતાનો સંબંધ હોય એ પણ આપણે યાદ આવે છે. અમારા સદગુરુદેવની દાદા ગુરુની તિથિ તીન કડી ગોસ્વામીજીની ધામ ગમન તિથિ 11 તારીખે છે, 11 ફેબ્રુઆરીએ. હમણાં તો અમારા બાબા દર વખતે અમારા દાદા ગુરુની તિથિમાં ગુજરાતી કોલોનીને યાદ કરતા અને એમ કેતા કે ગુજરાતી કોલોનીએ સમાચાર પહોંચાડી આવો કે દાદુ ગુરુની તિથિ આવે છે તો બધા પ્રસાદ લેવા આવે. અને અમે દર વખતે દાદા ગુરુની તિથિમાં પ્રસાદ લેવા માટે જતા. આ તો હવે ગુજરાતી અહીંયા જ આવવાનું બંધ કરી દીધું અને બાબાએ આ બાજુ આવવાનું બંધ કરી દીધું એટલે થોડુંક ઝાકું પાકું થઈ ગયું. નકર એકવાર તો શું બન્યું હતું, બરોબર ભંડારાનો દિવસ હતો ને હું બાબા પાસે બેઠો હતો અને બાબાએ ગંગારામ ભૈયાને પૂછ્યું કે ગુજરાતી કોલોનીમાં સમાચાર પહોંચાડ્યા છે, ભંડારો છે? ગંગારામ ભૈયા કે ના. તો મારી સામે બાબાએ ગંગારામ ભૈયા પાસે 3 જણાને ફોન કરાવ્યા. 3 જણાને ફોન કરાવ્યા અને સૂચના આપી કે દાદુજીની તિથિ છે, તમે પધારો બધાય. આટલો પ્રેમ રાખતા. મતલબ કહેવાનો અર્થ છે કે જ્યારે ભોજ ભંડારા થતા હોય તો આપણે આપણા પ્રિય સંતો પણ યાદ આવે છે કે ઈ પણ આપણા ઘરે ટુકડો એક પ્રસાદ લીએ અને યાદ આવવા જ જોઈએ. સંતો જો સ્મરણ પણ કરી લે છે તો જીવના કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે. ડોંગરેજી મહારાજ કહે છે સંતો 3 રીતે કૃપા કરે છે. 3 રીતે. પોતાની દ્રષ્ટિ પાડવાથી કૃપા કરે છે, એનો સ્પર્શ કરવાથી કૃપા કરે છે અને ભજન કરતા કરતા યાદ કરીને કૃપા કરે છે. આમ 3 રીતે સંતો જીવ ઉપર કૃપા કરે છે. એ હાઈલા જાતા હોય ને એની દ્રષ્ટિ પડી જાય, આહા પ્રિયાશરણ કેમ છો, મજામાં ને? બસ એ દ્રષ્ટિ નાખીને એટલું બોલી દઈએ એટલે આપણા કરોડો જન્મના પાપને બાળીને રાખ કરી નાખે છે. શાસ્ત્રમાં કીધું છે દર્શના દેવ સાધવ, સાધુ દર્શન માત્રથી જીવના પાપ કાપી નાખે છે. સંત દરસ જીમી પાતક ટરઈ. મારી પાસે તો નવીન કઈ વાતો છે નહીં, જો આ 3-4 વાતો છે એમાં હું બોલે રાખું છું. સંતોના દર્શનથી અને સંતો અમને ભેટે અમારા બાબા ઘણી વાર તો એ રીતે પણ પાપ કાપે છે. અને ભજન કરતા કરતા જો ચિંતન પણ કરી લઈએ, જેમ કેમ અમારા દાદા ગુરુની તિથિમાં બાબાએ ફોન કરીને ગુજરાતીને યાદ કર્યા, એ ચિંતનમાં ગુજરાતી આવી જાય તો ગુજરાતીઓના કરોડો જન્મોના પાપ કાપી નાખે છે. સાધુ સંતોના ચિત્તમાં સ્થાન પ્રાપ્ત કરવું એ બહુ મહત્વની વાત છે. એમાં આવા અમારા બાબા જેવા મહાપુરુષો યાદ કરે તો હતી, પણ હમણાં થોડીક દુર્દશા છે. હમણાં કેટલી 2-3 તિથિ દાદુની વહી ગઈ, ગુજરાતી કોલોની વાળો કોઈ જમવા ગયો નથી કે અહીંયા સમાચાર આવ્યા નથી. આ બધી દુર્દશાની સ્થિતિ કહેવાય. મહાપુરુષ આપણે યાદ કરે ને એવું આપણે પ્રયત્ન કરવા જોઈએ, એ થોડા પ્રયત્ન કરે. ઈ તો ભગવત પ્રાપ્ત થઈ ગયા છે, પૂર્ણ કામ થઈ ગયા છે, એને કોઈની જરૂર નથી. ખરેખર આપણે એની જરૂર છે. એટલે આપણે મહાપુરુષોને સામેથી યાદ કરવા જોઈએ, એના દર્શન કરવા જોઈએ, ક્યારેક ક્યારેક આપણી યાદી એને આપતું રહેવું જોઈએ. એમાં મજા છે. આવી વસ્તુ છે.
તો રૂડીમાં યાદ કરે છે કે રાણીમાં આવી સરસ ખીર બની છે, આજ તો એવી ઈચ્છા થાય છે કે વિહળ ભગત જો જમવા આવી જાય ને તો 4 ચાંદ લાગી જાય. હજી તો હા રૂડીમાં આમ યાદ કરે છે ત્યાં જ હાથમાં લોટો અને અને કાંધે લાકડી લઈને વિહર ભગતનો પ્રવેશ થયો. સંતો હા બોલવા માંડ્યા, ભાઈ આવ્યા, ભાઈ આવ્યા, ભાઈ આવ્યા. સંતો એમ બોલવા માંડ્યા. રૂડીમાં પણ બોલ્યા, લે લે મારો ભાઈ યાદ કરતા વેત જ આવી ગયો. હા સાચા સંતોને નિમંત્રણ દેવાનું ન હોય, હૃદયની વાત હૃદયથી જ પહોંચી જાય. સંતને બિલકુલ. ખબર પડી જાય. અમારા બાબા હવે ગુજરાતી કોલોનીમાં નિમંત્રણ નથી દેતા દાદા ગુરુનું, તોય અમે તો પહોંચી જઈએ છીએ. અહીંયા હા એ પહોંચી જઈએ, સંતોના દર્શન કરીએ, પ્રસાદ કણિકા લઈ લઈએ, જઈએ. ઓલી ખેરે તો હું નહોતું જવાનું, આજી વખતે તો જોઉં હવે. પણ સંતોનું નિમંત્રણ ન હોય તો જાવું જ હોય. કારણ કે ભાગવતમાં એમ કીધું છે કે મિત્રના ઘરે, ગુરુના ઘરે, પિતાજીના ઘરે અને કઈક સંબંધીના ઘરે, એવું 4 વસ્તુ કીધું. ત્યાં નોતરા વગર પણ જાવું હોય તો જઈ શકાય. કે આપણા માતા પિતાના ઘરે આવવા માટે આપણે નોતરાની જરૂર ન પડે. હા વગર નોતરે પણ જઈ શકાય છે. એવી જ રીતે ગુરુના દરબારમાં શિષ્ય વગર નોતરે ગમે ત્યારે જઈ શકે છે, એનો અધિકાર છે. ગુરુ દર્શનનો એને અધિકાર છે. એટલે ગુરુ પાસે જીવ ગમે ત્યારે જઈ શકે છે, નોતરાની જરૂર નથી. તો આપણા વીરા બાપાના શ્રાદ્ધમાં વિહળ ભગત આવ્યા એટલે બધાએ કીધું કે ભાઈ આવ્યા, ભાઈ આવ્યા. તો વિહળ ભગત શું કહે છે, બેન તમો બેનડિયું યાદ કરો ત્યારે ખીર ખાવા માટે અમારે આવવું જ પડે ને. મતલબ તમારા જેવી બેનું યાદ કરે અને ભાવપૂર્વક અમને બોલાવે તો પછી અમારે ખીર ખાવા કે આવવું જ પડે ને. કે અમે ક્યાં જવાના છીએ કે. અને પછી રાણીમાના હાથની ખૂબ ખીર જઈમાં વિહળ ભગત. હા રાણીમા પીરસતા જાય ને વિહળ ભગત જમતા જાય. અને આવા સાધુને ભરપેટ ભોજન કરાવી દ્યો એટલે વાત પતી ગઈ. હા બધી ભાગવત માંથી કહું છું, પણ મને શ્લોકો યાદ ન હોય, પણ મહિમા યાદ રહી ગયો હોય. તો આ રીતે રાણીમાનું શ્રાદ્ધ છે. રાણીમાના ઘરે જે શ્રાદ્ધનો પ્રસંગ હતો એ સરસ પૂરો થાય છે. વિહળ ભગત જેવા શિષ્ટ સંતો પણ જમી જાય છે. અને આ રીતે ઈ વીરા બાપાનું શ્રાદ્ધ કરે છે રાણીમા. હા હવે આવે છે વાંકાનેરની પાસે સિંધાવદર નામનું ગામ છે. હા અથવા આજુબાજુમાં ગમે ક્યાંક સિંધાનગર ગામ છે. એ સિંધાવદરનો એક લાલજી ભગત હતો. એ લાલજી ભગતનો પ્રસંગ હવે ચાલુ થાય છે. હા સવારના 10 વાગ્યાનો સમય છે. 10 વાગવા છતાંય ચૈતર મહિનાનો તાપ બધાયના શરીરને બાળે છે. ચૈતર મહિનાનો જે તાપ છે એ ચૈતર મહિનાનો તાપ બધાયના શરીરને તપાવે છે. હા અને આમે પાંચાળની ભૂમિ થોડીક લુખી છે, એમાં વૃક્ષો ઓછા છે પાંચાળની ભૂમિમાં. હા એ પાંચાળની ભૂમિમાં એક 20-25 વર્ષનો યુવાન તડકામાં હાઈલો જાય છે, હાઈલો જાય છે, હાઈલો જાય છે. તડકો છે છતાં પણ એને છે ને ક્યાંક જવાની ધૂન લાગી છે, એટલે ઈ હાઈલો જાય છે, હાઈલો જાય છે, ઊભો રહેતો જ નથી. એ યુવાનના કંઠમાં માળા છે, કપાળમાં ગોપી ચંદનનું તિલક છે અને સાવ સાદા વસ્ત્રો એમને પહેરેલા છે. હા લોકો જ્યારે ઈ યુવાનના દર્શન કરે છે ત્યારે શ્રદ્ધાથી મસ્તક ઝૂકી જાય છે કે ઓહ, 25 વર્ષનો યુવાન, પણ સાધુતા તો જુઓ, કેવી માથા ઉપર સાધુતા ઝળકે છે. હા એના ચહેરા ઉપર થોડા ઉદ્વેગના ભાવ હતા. મતલબ ચહેરા ઉપર થોડોક ઉદ્વેગ હતો, ડર, સંકોચ અને ભય હતો, પણ એનું મન અતિ પ્રસન્ન હતું. હા મન પ્રસન્ન હતું અને એ વારંવાર બોલતા જતા હતા, મારા રામ, તારા નામનો રસ અમોલો છે. આ યુવાનના શબ્દ છે. 25 વર્ષના યુવાનના શબ્દ છે. હે મારા રામ, તારા નામનો રસ તો ખરેખર અમોલો છે. અમોલો એટલે એનું કોઈ મોલ નથી. એક રામ નામમાં એવો રસ છે કે એ રસ કોઈ પણ મૂલ્ય દેતા જીવ લઈ શકે નહીં.
હા કરોડોપતિને રામ નામનો રસ લેવો હોય ને તો કરોડ રૂપિયાથી ન મળે, એને રામ નામ જપવા પડે. આજ સુધી એવી કોઈ દુકાન બની નથી કે જ્યાંથી પૈસા વાળો પૈસા દઈને ભક્તિનો રસ લઈ શકે. એવી કોઈ દુકાન નથી. દુકાન એક જ છે, સાધુ સંતોનો દરબાર, જ્યાં હરિકથા થાય છે, હરિકીર્તન થાય છે. ઈ દરબારમાં જો કોઈ શ્રદ્ધાથી બેહી જાય તો એને રામ નામનો રસ મળે. બાકી પૈસા દેતા બજારમાં વેચાતો રામ નામનો રસ મળતો નથી. બિલકુલ. બજારમાં બધુંય મળે, ગાદી મળે, તકિયા મળે, મારુતિ મળે, બંગલા મળે, જમીન મળે, બધુંય મળે. પૈસા દ્યો તો પત્ની મળે છે. અત્યારે ઘણી જગ્યાએ પૈસા દઈને લગ્ન કરી આવે છે. હા પૈસા દેતા પત્ની પણ મળે, પણ રામ નામનો રસ અમોલો છે. એ પૈસા દેતા મળતો નથી. એ તો સંતોની સભામાં જાવ અને સંતોની કૃપા થાય, સત્સંગમાં રસ પડે તો રામ નામનો અમોલો રસ મળે. એટલે રામ નામનો રસ અમૂલ્ય છે, એ કોઈ મૂલ્ય દ્વારા મળતો નથી. આ યુવાનને રામ નામનો રસ મળે છે એટલે બોલે છે કે ધન્ય છે પ્રભુ તારા નામનો રસ, આવો રસ અમે કોઈ દી પીધો નથી કે. હા તેમાં એક એવા પ્રકારનો નશો છે કે એકવાર સ્વાદ લેનારની તેના વગર ચલાવી લેવાતું નથી. આ રામ નામનો રસ એવો છે કે એકવાર કોઈ આ રામ નામનો રસ ચાખી લીધો તો પછી ઈ જીવ રામ નામના રસ વગર રહી શકતો નથી. એક ક્ષણ પણ રહી શકતો નથી. એવો આ દિવ્ય ભગવાનના નામનો રસ છે. હા નથી રહેવાતું. જેને આ અમલ ચાખી લીધો છે પછી રહી શકતો નથી. અરે નશેબાજને નશા વગર હાલે નહીં. તમાકુવાળા ગોતતા હોય, ભાઈ જલ્દી તમાકુ કાઢ, હમણાં તો ઘણા ટાઈમ થી ખાધું નથી કે ઘણા કલાક થયા ખાધું નથી, તું તમાકુ કાઢ. એવા મેં જોયા છે માણસોને. હા બીડી વાળા એમ કેતા યાર બીડી તો પા, હમણાં બીડી નથી પીધી, કાંઈ આમ કામ નથી કરતું, મગજ બીડી પીવડાવ. નશાવાળા નશો ગોતતા હોય છે. એવી રીતે જેને ભગવાનના નામનો નશો લાગી ગયો છે એ નામ વગર રહી શકતા નથી. એનાથી નામ વગર રહેવાતું જ નથી. અને પાછા ઘણા લોકો શું સમજે છે કે આ છે ને કામચોર છે, કામ કરતા નથી, માળા લઈને બેહી જાય છે, ભગવાન પાસે બેહી જાય છે. પણ હવે ઈ શું જાણે કે આ રસ પીધા પછી કઈ કામ ઉકલતા નથી. હા આ રસ પીધા પછી સાંસારિક કામ, સાંસારિક પ્રવૃત્તિ આ તે ઈ ઉકલતું જ નથી જીવને. એ તો નશો પીધો હોય ઈ જાણે. જેને નશો નથી કર્યો ને એને આમાં કઈ ગતાગમ પડતી નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાનની ભક્તિનો નામનો નશો જ એવો છે કે જીવ છે ને નકામો થઈ જાય છે, બેકાર થઈ જાય છે, કોઈ કામનો પછી રહેતો નથી. આવી વસ્તુ છે. તો કે નામનો નશો હોય પછી એના વગર એ રહી શકતો નથી. નામ એક જ ઘૂંટ પીવાયો કે શુદ્ધ શાન ગય જ સમજો. કે નામનો કોઈ એક ઘૂંટડો પી લીધો ને તો માની લ્યો કે એની શાન વહી જાય છે. શાન એટલે શુદ્ધ બુદ્ધ ભૂલી જાય છે. આ બહુ અગત્યની વાત છે. હવે શાન હોય તો માણસ ઘરના કામ કરે ને, શાન ભાન હોય તો માણસ કઈક બીજા કામ કરે, વ્યવહારિક ને ઘરના ને ઓલા ને. પણ જેને ભક્તિનો નશો લાગી જાય છે, નામનો નશો લાગી જાય છે, એ વ્યક્તિ બિચારો પોતાના દેહનું જ ભાન ભૂલી જાય છે. તો બીજું શું કરી શકશે? પછી બીજા કોઈ કામ કરી શકતા નથી. એક ભગવત રસિકજીએ બહુ સરસ લખ્યું છે કે દેહ ભાન ભૂલે તબ છઠે ભાવના રાસ કી. પાંચમી છઠ્ઠી સીડીમાં દેહ ભાન ભૂલે છે જીવ, અને દેહ ભાન ભૂલ્યા પછી એને રાસ લીલામાં પ્રવેશ મળે છે. ત્યાં સુધી કોઈને રાસ લીલામાં પ્રવેશ મળતો નથી. રાસલીલામાં જવું હોય ને તો દેહ ભાન ભૂલવું પડે. ગોપીઓ રાસલીલામાં ગઈ ને તો દેહ ભાન ભૂલીને ગઈ હતી, દિવ્ય દેહે ગઈ હતી. કઈ આ દેહનું ભાન લઈને ગોપીઓ કઈ રાસલીલામાં નહોતી ગઈ. હા અને મનુષ્યએ જેમ ઓલો નશેબાજ કેમ નશો કરીએ પછી એને એના શરીરનું ભાન નથી હોતું કે શરીર કઈ બાજુ લથડિયા ખાય છે, એને ભાન જ નથી હોતું. એવી રીતે જેણે ભગવાનના નામનો નશો કર્યો હોય એને એ પણ ભાન ન હોવું જોઈએ કે શરીર ઘરમાં છે કે મંદિરમાં છે કે બારે છે કે રસોડામાં કામ કરે છે કે કઈ યાદ ના રહેવું જોઈએ. નામના નશામાં એને ડૂબી જવું જોઈએ. તો કે તો ઘરના કામ કેવી રીતે થશે? તો કે ઠાકુર કરી જશે, ઈશ્વર કરી જશે, એ ચિંતા તમે ન કરો. અથવા તો ઈશ્વર એવી શક્તિ આપી દેશે કે કામ થઈ ગયા હશે ને તમને ખબર નહીં પડે કે લે મારા દ્વારા આ કામ થઈ ગયું, એ તમને ખબર પણ નહીં પડે. આ રીતે ઈશ્વરના ભરોસે ભજન કરવું જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.